નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના મતક્ષેત્ર વારાણસીની મુલાકાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના શિલાન્યાસ સહિતના સંખ્યાબદ્ધ વિકાસ કામોનો કરાવશે આરંભ। બૂથ લેવલના કાર્યકર સંમેલનને પણ કરશે સંબોધન। નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક આજથી દિલ્હીમાં રાજ્યોના નાણામંત્રીઓની ઉપસ્થિતિમાં મોડેલ જીએસટી કાયદાઓ અને બેવડા નિયંત્રણ પર થશે વિચાર વિમર્શ। મહેસાણામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ભ્રષ્ટાચારના કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આક્ષેપોને પાયા વિહોણા ગણાવતું ભાજપા ઈમાનદાર પ્રધાનમંત્રી પર આક્ષેપ કરનાર કોંગ્રેસનો ઇતિહાસ ભ્રષ્ટાચારથી ખરડાયેલો હોવાના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલના રાહુલ પર પ્રતિઆક્ષેપો। મુન્દ્રાના સમુદ્રી ક્ષેત્રમાં પ્રથમવાર યોજાયેલ કોસ્ટગાર્ડના મહાઅભિયાન નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝના સાક્ષી બનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામુદ્રિક જૈવિક સંપદા અને સાગર સીમાના રક્ષણમાં ભારતીય તટરક્ષક દળની ભૂમિકાને બિરદાવી। ગુજરાતની સૌપ્રથમ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલિસીની જાહેરાત। શસ્ત્રોના ઉત્પાદન માટે સરકાર તરફથી જમીન, વીજળી તથા વિવિધ ડ્યુટીમાં 100% સુધીની સબસિડી તથા પ્રોત્સાહનો। અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે ભારતીય બોલર્સનો દબદબો। આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને આર અશ્વિન, જ્યારે દ્વિતીય સ્થાને રવિન્દ્ર જાડેજા। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે છે। અહીં તેઓનો કેટલીક યોજનાનો શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ છે। તેઓ બૂથ લેવલના કાર્યક્રમોને પણ સંબોધશે। પ્રધાનમંત્રી તેમના સંસદીય વિસ્તારમાં સુંદરલાલ હોસ્પિટલમાં લગભગ 10 એકર વિસ્તારમાં 500 કરોડની કિંમતના મહામના પંડિત મદન મોહન માલવીયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસોર્ચ સેન્ટરનો શિલાન્યાસ કરશે। આ ઉપરાંત તેઓ લગભગ 200 કરોડની કિંમતે તૈયાર થનાર આધુનિક શતાબ્દી સુપર સ્પેશિયાલિટી સેન્ટરનો શિલાન્યાસ કરશે, જેમાં 150 બેડનો આઈસીયુ પણ હશે। પ્રધાનમંત્રીનો આગામી કાર્યક્રમ ડેરેકામાં છે, જ્યાં તેઓ 130 બેડવાળી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બીઆરએસ હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે અને ટ્રેડ ફેસિલિટેશન સેન્ટર અને ક્રાફ્ટ મ્યુઝિયમનો શુભારંભ કરાવશે। સાથે સાથે તેઓ વસ્ત્ર મંત્રાલયની સ્કીમને પણ લોન્ચ કરશે। જીએસટી પરિષદની આજથી નવી દિલ્હીમાં 2 દિવસીય બેઠકની શરૂઆત થશે। આ બેઠકમાં જીએસટી મોડેલ કાનૂન ઉપર વિચાર વિમર્શ થશે અને કરદાતા એકમો ઉપર અધિકારીઓના નિયંત્રણના જટિલ મુદ્દે મતભેદને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે। પરિષદની આ 7મી બેઠક હશે। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતાવાળી આ પરિષદના સભ્યોમાં વિવિધ રાજ્યોના નાણામંત્રીઓનો સમાવેશ થાય છે। જીએસટી પરિષદની બેઠક આ મહિને થઈ હતી, જેમાં મોડેલ જીએસટી કાયદાના 20 પ્રભાગને મંજૂરી અપાઈ હતી। પરિષદ આજે બાકી 7 પ્રભાગ ઉપર ચર્ચા કરશે। ત્યારબાદ શુક્રવારે બેવડા નિયંત્રણ ઉપર ચર્ચા થશે। મહેસાણા ખાતે ગઈકાલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલી સંબોધી હતી। આ પ્રસંગે એમણે લોહ પુરુષ સરદાર પટેલને યાદ કર્યા અને જણાવ્યું કે જ્યાં શ્વેત ક્રાંતિ થઈ છે એ ભૂમિમાં આવી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે। રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ભ્રષ્ટાચારના આક્ષેપો કરી એની તપાસની માંગણી કરી હતી। રેલીમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ અગ્રણીઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા। बरदोली सत्याग्रह जहाँ हुई वहां आकर मुझे बहुत खुशी हो रही है। आपने देश को दूध की क्रांति दी, व्हाइट रेवोल्यूशन दिया और आपकी मेहनत ने मट्टी को सोना में बदल दिया। ये जो नरेंद्र मोदी जी ने स्वयं निर्णय लिया, इसके पीछे सोच क्या थी, लक्ष्य क्या था और इस डिसीजन का असर क्या हुआ, किन लोगों पर हुआ, वो मैं आपसे यहाँ कहना चाहता हूँ।
કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવેલા તમામ આક્ષેપોને તથ્યહીન, જુઠ્ઠા અને શરમજનક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ઈમાનદાર પ્રધાનમંત્રી ઉપર આક્ષેપ કરનાર કોંગ્રેસનો ઇતિહાસ ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. I condemn the irresponsible, shameful, baseless allegations of Rahul Gandhi with all the contempt it deserves. जनता कभी इस पर विश्वास नहीं करेगी. बेबुनियाद झूठे आरोप लगाना उनकी फितरत में हो गया है. ये बार बार वो लगाते रहे हैं. इसलिए एक भ्रष्टाचार के सबसे बड़े संरक्षक के रूप में 10 साल से अपना राजनीतिक आचरण करने वाले राहुल गांधी से और कोई अपेक्षा हो नहीं सकती है. देशनी जनता नरेंद्रभाई मोदीना व्यक्तित्वने जाणे छे, एमनी प्रामाणिकताने जाणे छे, एमनी कर्मठताने पण जाणे छे. એટલે કોંગ્રેસનું આ પ્રકારની વાતો એક પ્રકારની સુરસુર્યું છે અને ગુજરાત કે દેશની જનતા ક્યારે એને સ્વીકારશે નહીં. નરેન્દ્રભાઈ મોદીના 2.5 વર્ષના શાસનમાં એક પણ આક્ષેપ કોંગ્રેસ કરી શકી નથી. મને લાગે છે આ પ્રકારના ગુજરાતમાં આવીને આક્ષેપ કરવાથી નરેન્દ્રભાઈ મોદીની જેટલો પણ એની સામે આક્ષેપ કરશે એમનું વ્યક્તિત્વ વધુ ને વધુ પ્રભાવિત થશે અને ક્યારેય ગુજરાતની જનતા એને સ્વીકારશે નહીં. ફક્ત રાજકીય રીતે જ આખો કાર્યક્રમ જે ગોઠવાયો એમાં પાટીદાર સમાજ, મહેસાણા જિલ્લો, ભાજપનો ગઢ, એ પ્રમાણે મીડિયા, કોંગ્રેસ સતત જે પ્રચાર કરતું હતું અને પાટીદાર સમાજના કેટલાક યુવકોએ આજે છાપામાં જાહેર ખબર આપી અને રાહુલ ગાંધીને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા કે અનામત માટે તમે શું કરવા માંગો છો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી પાટીદાર સમાજને માટેની કોઈ લાગણી કે કોઈ ભવિષ્યની યોજના જાહેર કરવામાં આવી નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાહુલ ગાંધીની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. ગઈકાલે વલસાડની મુલાકાત દરમિયાન પારડી ખાતે વિવિધ લોકાર્પણો સાથે તેમણે ઓડિટોરિયમને ખુલ્લું મૂક્યું હતું. વાપી ખાતે મુખ્યમંત્રીએ VIA એક્સપોનું ઉદ્ઘાટન કરતા કોપરલી રોડને કેશલેસ સ્ટ્રીટ કરવાની જાહેરાત કરી હતી. વાપીમાં ચાવાળા અને જ્યુસવાળાની કેશલેસ સ્ટ્રીટમાં જોડાઈને ઓનલાઈન પૈસા લેવાની કાર્યવાહીને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. વાપીને કોંગ્રેસ દ્વારા ક્રિટિકલ ઝોનમાં મૂકવામાં આવ્યું હતું તે વાત યાદ કરતા NDA સરકારે કાયદામાં ફેરફાર કરી ક્રિટિકલ ઝોનમાંથી કેટલાક શહેરોને કાઢી નવી ક્રાંતિ લાવવાનું કામ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં ખૂબ સફળતાપૂર્વક કાર્યક્રમો થઈ રહ્યા છે. એનાથી ભડકીને ગુજરાત દોડતા આવ્યા છે અને કાર્યક્રમ કર્યો છે. પણ ગુજરાતની પ્રજા કોંગ્રેસને સારી રીતે જાણે છે. કોંગ્રેસ સફળ થવાની નથી અને કોંગ્રેસ માત્ર ને માત્ર હવા ત્યાં મારે છે. અને આજે પણ નક્કર વસ્તુ લોકોની વચ્ચે મૂકે, બાકી ખાલી વાતો કરવાનો કોઈ મતલબ નથી. હું એમ માનું છું કે હવે તો એના નામ સાથે મજાક જોડાઈ ગઈ છે. લોકો વોટ્સએપમાં જેટલી બધી કોમેન્ટ્સ આવે છે એ ઉપરથી દેખાય છે કે કોંગ્રેસ નેતૃત્વ વિહીન છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કચ્છના અખાતમાં મુન્દ્રા નજીક હાથ ધરવામાં આવેલ સમુદ્રી જળને સ્વચ્છ રાખવાના મહાઅભિયાનને બિરદાવ્યું હતું. ગુજરાતમાં પ્રથમવાર યોજાયેલી કોસ્ટ ગાર્ડ નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝનું ગઈકાલે તેમણે રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. સાગર સીમાના રક્ષણ દાયિત્વમાં ભારતીય તટરક્ષક દળની ભૂમિકા બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્વચ્છ ભારત ક્લીન ઇન્ડિયાની જેમ જ સ્વચ્છ સાગર ક્લીન ઓશન બનાવાશે. સમુદ્રના પાણીમાં પ્રસરતું ઓઇલ અને અન્ય પ્રદૂષકો દૂર કરવાની સાથે જો કોઈ દુર્ઘટના આના પરિણામે સર્જાય તો તેને કેવી રીતે રોકી શકાય તે સમગ્ર પ્રક્રિયાનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ એક્સરસાઇઝમાં નેવી, એરફોર્સ સહિત સેનાના 250થી વધુ જવાનોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત થયેલા કામોની વિગતો રજૂ કરીને ગુજરાતના બંદરોના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. आदरणीय प्रधानमंत्री जब मुख्यमंत्री थे तब से ये पोर्ट डेवलपमेंट, दूसरा CNG पाइपलाइन, तीसरा उन्होंने जो सागर बंधु योजना
यानी कि कोस्टल एरिया पर जो रह रहे हमारे भाई बहनों, उनका डेवलपमेंट के लिए एक दिशा उन्होंने तय की है और उस पर हर साल हम लोग ज़्यादा से ज़्यादा खर्चा भी कर रहे हैं। नेवी और कोस्ट गार्ड के लिए भी जो जो आवश्यकता थी उसमें सहयोग भी हम दे रहे हैं। जैसे उनका हेडक्वार्टर, स्टेशन, उनके लिए लैंड, उनके डेवलपमेंट के लिए जो कुछ चाहिए, शिपयार्ड बनाने के लिए भी कुछ बनाने के लिए भी उनको जो जो मदद चाहिए। और अभी हम लोगों ने डिफेंस पॉलिसी और एरोस्पेस पॉलिसी भी हम ला रहे हैं। तो गुजरात में ये सब डेवलप होने के लिए जो आवश्यक होगा वो गुजरात सरकार करेगी, ऐसा मैं एश्योरेंस करूंगा। મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલિસી અમલમાં મૂકી છે. આ પોલિસી દ્વારા ગુજરાત મેક ઇન ઇન્ડિયાના અભિયાનમાં અગ્રેસર બનશે. સેનાની ત્રણેય પાંખ માટે શસ્ત્ર સરંજામનું ઉત્પાદન કરવાનું ગૌરવ હવે ગુજરાત મેળવી શકશે. આ અંગે માહિતી આપતા મુખ્ય સચિવ JN સિંઘે જણાવ્યું કે શસ્ત્ર ઉત્પાદન માટે સરકાર જમીન, વીજળી તથા વિવિધ ડ્યુટીમાં 100% સુધીની સબસિડી તથા પ્રોત્સાહનો આપશે. લેન્ડના ઇન્સેન્ટિવ આપીએ છીએ કે સરકારી જમીન જંત્રી આધારિત રેટ પર આપશું. તો જંત્રી આધારિત હોવાથી જો ઓવરઓલ જે સિસ્ટમ છે કે માર્કેટ રેટ મુજબ આપવાથી ટાઈમ લાગે છે. ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટી, સ્ટેટ લેવલ વેલ્યુએશન કમિટી આ બધા નડશે નહીં. સ્ટ્રેટ વે જંત્રી આધારિત આપી શકીએ. ને પછી માન લો સમુદ્રના ઇન્ટરટાઇડલ લેન્ડ હોય અથવા આ તરીકેના લેન્ડ હોય તો બીજા રીતે આના કરતાં પણ વધારે સારી રીતે આપીશું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદના કાંકરિયા ખાતે RSSના પ્રદેશ મુખ્યાલય ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત રાત્રે તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા મોહન ભાગવત વડોદરાની મુલાકાત બાદ ગઈકાલે અમદાવાદ પહોંચ્યા હતા તથા દિવસ દરમિયાન વિવિધ અગ્રણીઓ સાથે મુલાકાત ચર્ચા કરી હતી. રાત્રે CM રૂપાણી એમને મળવા પહોંચ્યા હતા. શ્રી રૂપાણીએ પોતાની મુલાકાતનો ઉદ્દેશ્ય જણાવતા વધુમાં ઉમેર્યું કે વિમુદ્રીકરણ બાદ રોકડ મેળવવામાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓ છતાં પ્રજા પ્રધાનમંત્રીની સાથે છે. સરસંઘ ચાલક આદરણીય ભાગવતજી અમદાવાદ આવ્યા હોય તો સ્વાભાવિક છે કે સંઘના સંસદને નાતે મળવાની ઈચ્છા થઈ હોય અને મળવા માટે જઈ હતો. માત્ર ને માત્ર એક ઔપચારિક અને શુભેચ્છા મુલાકાત જ હતી અને ભોજન સાથે લીધું એ સિવાય કોઈ એમાં બીજી ચર્ચાઓ હતી નહીં. ખાલી ઔપચારિક અને શુભેચ્છા મુલાકાત. નોટબંધી પ્રજા ચોક્કસ નાની મોટી મુશ્કેલી પડી છે ને પડી હશે, પરંતુ આ નિર્ણય દેશના હિતમાં છે. નરેન્દ્રભાઈએ વ્યાજબી નિર્ણય કર્યો છે એ દેશ માખો માને છે અને કાળા ધન સામેની લડાઈ છે. ઉપલેટા અને આસપાસના ધર્મપ્રેમી પ્રવાસીઓ દ્વારકા દર્શને ગયા હતા ત્યારે નાગેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરતા દ્વારકાથી 9 કિલોમીટર દૂર દ્રાસનવેલ ગામ નજીક બસ ગોળાઈ પાસે પલટી મારતા એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. આ અકસ્માતમાં 2 ડઝન જેટલા લોકોને ઈજા થઈ હતી, જેમાં ગંભીર ઈજા પામનાર 8 વ્યક્તિઓને સારવાર અર્થે જામનગર ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા દ્વારકા, ઓખા અને મીઠાપુરની 108 તથા નગરપાલિકાની એમ્બ્યુલન્સ મદદે દોડી ગઈ હતી. નજીકના ગ્રામજનો અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે વાહન ચાલક સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે. દ્વારકા જિલ્લાના ધાસણવેલ ગામે નાગેશ્વર મંદિરે દર્શન કરીને આવેલી સપના ટ્રાવેલ્સના આશરે 25 થી વધારે લોકોને ધાસણવેલની ગોલાઈની અંદર ડ્રાઈવરને કંટ્રોલ ગુમાવતા એક્સિડન્ટ થયેલું, જેમાં દ્વારકા, મીઠાપુર, ઓખા 108 એમ્બ્યુલન્સ તેમજ નગરપાલિકાની એમ્બ્યુલન્સનો કાફલો સીન ઉપર ગયેલા અને પેશન્ટને તાત્કાલિક CHC દ્વારકા લાવેલા અને એક વ્યક્તિનું મોત થયેલું, જ્યારે બાકીના લોકોને જામનગર રિફર કરેલ.
ભારતીય સ્પિનર્સ આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે. આઈસીસીની તાજેતરની જાહેર થયેલી ટેસ્ટ બોલર્સની રેન્કિંગમાં આ બંને ભારતીય બોલર્સે અનુક્રમે પ્રથમ અને બીજો ક્રમ મેળવ્યો છે. ચેન્નઈ ટેસ્ટમાં 10 વિકેટ ઝડપીને રવિન્દ્ર જાડેજાએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે. ચેન્નઈ ટેસ્ટમાં જાડેજાના શાનદાર પ્રદર્શનથી તેને 66 અંક મળ્યા છે અને તે અશ્વિન કરતા 8 અંક પાછળ છે. આ બીજી તક છે જ્યારે આઈસીસી બોલરના ટોચના 2 ક્રમ ઉપર ભારતના 2 બોલર્સના નામ આવ્યા છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.